હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5. આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 5 ની અંદર સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 18. આનાથી આગળના 1 થી 17 દાખલા, સ્વાધ્યાય 5.1 અને એના સિવાય આ ચેપ્ટરની અંદર આવતા સૂત્રોનો વિડિયો આપણે ભણી ચૂક્યા છે. જો તમે ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો ચાલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 18 શું કીધું છે સૌપ્રથમ રકમ દ્વારા સમજીએ અને પછી ગણતરી કરીએ. તો કે એક સમાંતર શ્રેણીના, અહીં એક સમાંતર શ્રેણી છે, એની અંદર ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો આપી દીધો છે? તો કે 24 આપી દીધો છે. ચોથા અને આઠમા પદનો સરવાળો કઈ રીતે? તો કે a4 આ ચોથું પદ થશે પ્લસ આની અંદર કયું પદ ઉમેરવાનું? આઠમું પદ, એટલે કે a8. આ બંનેનો સરવાળો આપણે કેટલો આપી દીધો છે? તો કે આ બંનેનો સરવાળો આપણે 24 આપી દીધો છે. એના પછી બીજું શું કીધું? તો કે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 આપેલ છે. તો છઠ્ઠા અને દસમા પદનો, તો એની પહેલા આપણે આનું થોડું સાદુરૂપ આપી દઈએ અને પછી આ બીજું વાક્યનું સાદુરૂપ આપીએ. પછી શું કરવાનું છે? તો કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ આનું સાદુરૂપ આપીએ. a4 બરાબર આવું કંઈક લખી શકાય કે a વત્તા અહીં 4 છે તો અહીં કેટલા? તો કે 3d પ્લસ a પ્લસ 8 ની જગ્યાએ કેટલા આવશે? 7d અને બરાબર આપણે કેટલા આપેલા છે? 24. a અને a સરખા એટલે 2a પ્લસ 3 અને 7 કેટલા થઈ જાય? 10d અને સામે 24. 2a 10d અને 24 આ બધા છે. થોડું સમીકરણ નાનું કરવાનો વિચાર કરીએ આપણે, તો અહીં આપણે બધા જ ને 2 વડે ભાગાકાર કરી શકીએ. તો આપણી પાસે એક નવું સમીકરણ મળે. અહીં 2 વડે ભાગાકાર કરશો એટલે a પ્લસ અહીં 2 વડે ભાગાકાર કરશો એટલે 5d અને અહીં 2 વડે ભાગાકાર કરશો એટલે કેટલા? તો કે 12 દુને 24 એટલે કેટલા આવશે? તો કે 12. આને આપણે નામ આપશું સમીકરણ નંબર 1. અહીં આપણે આ કઈ રીતે આવ્યું છે? તો જો ખ્યાલ ન આવે તો એટલા માટે અહીં આપણે લખી દઈએ છીએ કારણ કરીને. શું? તો કે 2 વડે ભાગતા. શું આપણે કરીશું? તો કે 2 વડે ભાગાકાર કરવું છે. આ કઈ રીતે પદ આવ્યું? તો કે 2 વડે ભાગાકાર કરતા. હવે બીજી વસ્તુ આપેલી છે શું? છઠ્ઠું અને દસમા પદનો સરવાળો. તો છઠ્ઠું પદ એટલે a6 પ્લસ કેટલામું પદ? તો કે દસમા પદનો એટલે કે a10. આ બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 44. તો અહીં લખી દઉં છું 44. એ શું લખી શકીએ એના બરાબર? તો a વત્તા અહીં 6 હોય તો અહીં 5d બરાબર પ્લસ a10 તેની જગ્યાએ a વત્તા અહીં 10 હોય તો અહીં આવે 9d બરાબર કેટલા છે? તો કે 44. તો અહીં લખી દઉં છું 44. a અને a તો કેટલા થઈ જાય? 2a વત્તા 5d અને 9d કેટલા થઈ જાય? 14d બરાબર કેટલા છે? 44. અહીં પણ તમે જોઈ શકો કે આખા સમીકરણને 2 વડે ભાગી શકાય. કેમ કે બધી સંખ્યા બેકી છે. તો અહીં 2 વડે ભાગાકાર કરીશ તો 2 ઉડી જશે એટલે a વધશે પ્લસ 44d છે, સોરી 14d છે તો 2 વડે ભાગાકાર કરીશ એટલે 7d વધશે. કેમ કે 7 દુ 14 અને 44 ને અડધા કરીશ એટલે 22 દુ 44. તો આને આપી દેશું સમીકરણ 2. આ કઈ રીતે આવ્યું? તો અહીં કારણ કરીને લખી દેશું 2 વડે ભાગતા. કયા સમીકરણને આપણે? તો કે આ જે ઉપરનું સમીકરણ છે એને 2 વડે ભાગ્યા એટલે આપણે આ સમીકરણ મળે છે. હવે સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે કે બંનેની અંદર a dd અને સામે કિંમતો. તો a આપણે બાદબાકી કરીએ તો a કેન્સલ થઈ જાય અને 5d અને 7d એનો જે પ્લસ માઈનસ કરીએ તો એક બાજુ d ની કિંમત અને એક બાજુ અચળ કિંમત મળે તો આપણે કોઈ d ની કિંમત મેળવી શકીએ છીએ. તો બંનેનો આપણે શું કરી દઈએ? તો બંને સમીકરણને આપણે બાદબાકી કરી દઈએ. તો જો સમીકરણ કયું મોટું છે? તો કે બીજું. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરી દઈએ? બાદ કરી દઈએ. તો અહીં લખીશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરવાનું છે? તો કે બાદ કરતા. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ. સમીકરણ 2 લખીએ સૌપ્રથમ તો કે a વત્તા 7d બરાબર 22. બીજું a વત્તા 5d બરાબર કેટલા છે? 12. તો અહીં લખી દઉં 12. હવે તો કે આખે આખું માઈનસ કરવાનું છે તો બધા નિશાની બદલશે. એ માઈનસ થઈ જશે
5d પણ માઈનસ થઈ જશે અને 12 પણ માઈનસ થઈ જશે. a માઈનસ a એટલે એ કેન્સલ થઈ જશે. હવે 7 માઈનસ 5 જૂની નિશાની આપણે ધ્યાનમાં લેવાની નથી. તો આ +7 માઈનસ 5 કેટલા વધશે તો કે 2d 7 મોટા એટલે પ્લસ બરાબર અહીં 22 માઈનસ 12 કેટલા આવશે તો કે 10 આવશે અને 22 મોટા એટલે નિશાની પ્લસ ની. તો હવે તો કે d ની કિંમત મળી જાય કઈ રીતે તો કે d ની એકલો કરીએ બે ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં એટલે 10/2 એટલે d ની કિંમત આપણે કેટલી મળી જાય તો કે 5 મળી જાય. તો અહીં આપણે આવી રીતે લખી દઈએ કે d બરાબર કેટલા મળે તો કે d બરાબર આપણે 5 મળે. અહીં આવી રીતે છે દુખશે 2 5 10. તો d ની કિંમત મળી ગઈ. હવે કામ શું છે તો કે સમાંતર શ્રેણી જોઈએ પ્રથમ 3 પદ મેળવવાના છે. તો d એકલાથી કામ નહીં ચાલે આપણે શું જોશે તો કે a ની જરૂર પડશે. તો હવે જો d ની કિંમત હું સમીકરણ 1 માં અથવા તો સમીકરણ 2 માં મૂકી દઉં એટલે મને a ની કિંમત મળે. તો સમીકરણ a નાનું છે એટલે આપણે d ની કિંમત a માં મૂકી દઈએ. તો લખીશું સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા તો સમીકરણ 1 લખીશું a + 5d a + 5d d ની જગ્યાએ કિંમત લખી દઈએ કેટલી છે તો કે 5 અને બરાબર સામેની સાઈડ કેટલા છે 12. તો સામેની સાઈડ લખી દઈએ 12. a ની એમના એમ પ્લસ 5 × 5 એટલે કેટલા થઈ જાય 25 બરાબર 12. આ પ્લસ 25 છે સામેની સાઈડ જશે એટલે માઈનસ થશે. તો a બરાબર 12 માઈનસ 25 તો 12 માંથી 25 બાદ કરશું એટલે 25 મોટા એટલે નિશાની માઈનસ 12 માંથી 25 એની જગ્યાએ ઉલટું કરી દઈએ 25 માંથી 12 એટલે કેટલા વધશે તો કે 13 વધશે. તો a ની કિંમત આપણે કેટલી મળે તો કે -13. આ a એટલે આપણું શ્રેણીનું પ્રથમ પદ થયું. કઈ પદ થયું પ્રથમ. હવે તો કે બીજું અને ત્રીજું પદ મેળવવાનું છે. તો એ મેળવી લે. બીજું પદ કઈ રીતે મળશે તો કે a2 બરાબર a + d. a કેટલા છે -13 તો લખી દઉં છું -13 વત્તા d. d કેટલા તો કે +5 તો લખી દઈએ 5. 13 મોટા એટલે નિશાની માઈનસ 13 માંથી 5 બાદ કરશું કેટલા આવશે તો કે 8. એટલે અહીં a2 એટલે કે બીજું પદ કેટલા આવશે તો કે -8. હજુ કેટલા પદ તો કે ત્રીજું પણ આપણે કેટલા પદ મેળવવાનું કીધા 3. તો ત્રીજું a3 બરાબર a + 2d. a ની કિંમત -13 તો અહીં લખી દઉં છું -13 વત્તા 2 અને d ગુણાકારમાં કેટલા છે 5 તો લખી દઉં 5. તો -13 એમના એમ પ્લસ 2 5 ને 10 તો અહીં -13 પ્લસ 10 એટલે 13 કેવા તો કે 13 મોટા એટલે એની નિશાની આવશે માઈનસ. તો 13 વત્તે આવશે ઓછા 13 માંથી 10 બાદ કરશું એટલે કેટલા આવશે 3. તો અહીં ત્રીજું પદ a3 બરાબર કેટલા આવે તો કે -3 આવે. તો આપણે એવું કીધું તો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ 3 પદ. તો પ્રથમ પદ બીજું પદ ને ત્રીજું પદ. તો લખી દઈએ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ કયા કયા છે તો કે પ્રથમ પદ છે -13 તો અહીં -13. બીજું પદ છે -8 તો લખી દઈએ -8 અને ત્રીજું પદ -3 અને આવી રીતે આગળ પણ પદો હશે. તો આ હતો દાખલા નંબર 18. 5.2 નો દાખલા નંબર 18 આપણે આ રીતે ગણીશું અને હવે આનાથી આગળના જે દાખલા છે તે આપણે આગળના વિડીયોમાં જોશું.